હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો સેક્શનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારું છું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. મિત્રો, આજે આપણે લેસન નંબર 32ના અંદર સિરીઝ અને પેરેલલ કમ્બાઇન્ડ સર્કિટ વિશે ચર્ચા કરીશું. હાલમાં આપણે લેસન નંબર 30 અને 31ના અંદર સિરીઝ પેરેલલ સર્કિટ વિશે જાણ્યું, તેમાં ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ વિશે સ્ટડી કર્યું. હવે એના આગળ એક સ્ટેપ આગળ વધતા આપણે આજના આ સેક્શનમાં સિરીઝ પેરેલલ કમ્બાઇન્ડ સર્કિટ જોવાની છે કે જ્યારે કોઈ સર્કિટમાં સિરીઝ અને પેરેલલ બંને સર્કિટનો સમાવેશ થતો હોય તો ત્યાં તેનો ટોટલ રેઝિસ્ટન્સ, તેનો ટોટલ વોલ્ટેજ અને ટોટલ કરંટ શું થશે તેના વિશે ચર્ચા કરવાની છે. તો જે સર્કિટના પ્રકારના અંદર ત્રીજી ટાઈપ છે તે ટાઈપ છે કમ્બાઇન્ડ સર્કિટ. જો તમે આગળના વિડીયો તમે ન જોયા હોય તો ઉપર બ્લિંક થતી લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો અને તે જોયા પછી જ આ ટોપિક જોવાનું હું તમારે આગ્રહ કરીશ, જેથી તમારે આ લેસન નંબર 32 આસાનીથી અને તમારે ઇઝીલી સમજમાં આવી જાય. કારણ કે આના ઉપરના એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ વધારે રહેલા છે કે જેના કેલ્ક્યુલેશન દ્વારા તમારે ટોટલ રેઝિસ્ટન્સ અથવા ટોટલ વોલ્ટેજ અથવા ટોટલ કરંટ પૂછી શકે છે. તો ચાલો મિત્રો, આજના આ વિડીયોની શરૂઆત કરીએ અને તેને સમજવાનો અને તેના એક્ઝામ્પલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું અને આશા કરું તમે વિડીયોને અંત સુધી જોશો જેથી તમારે સમજમાં આવી જાય. હવે ખરેખર ધ્યાન આપજો, ખૂબ જ મહત્ત્વનું છે. તો મિત્રો, આજે આપણો જે પહેલો ટોપિક છે તે છે કમ્બાઇન્ડ સર્કિટ. કમ્બાઇન્ડ સર્કિટને આપણી ગુજરાતી ભાષામાં મિશ્ર સર્કિટ કહે છે. મિશ્ર એટલે એક કરતાં વધારે વસ્તુઓને ભેગી કરીને બનાવવામાં આવે તેને મિશ્ર કહે છે. તો આવી મિશ્ર સર્કિટ એટલે કે એવી સર્કિટ કે જેના અંદર સિરીઝ અને પેરેલલ બંને સર્કિટનો સમાવેશ કરવામાં આવે. સિરીઝ અને પેરેલલ કનેક્શનનો, બરાબર. જો અહીંયા તમે ફિગરમાં જોશો તો તમારે R1, R2 અને R3 એવા 3 રેઝિસ્ટન્સ છે જેને જુદી જુદી રીતે કનેક્શન કરેલા છે. તો તે કઈ રીતના કરેલા છે તે સમજીએ. તો સૌપ્રથમ તમે રેઝિસ્ટન્સ R1 અને R2 માટેનું અહીંયા જોશો તો આ જે બોક્સ દર્શાવેલ છે એ બોક્સના અંદર R2 અને R3ના જે કનેક્શન છે એ તમારે પેરેલલમાં કનેક્ટ કરેલા છે. પેરેલલ કનેક્શન તમારે ખબર હશે કે પેરેલલ કનેક્શનમાં બંને રેઝિસ્ટન્સના પહેલા ટર્મિનલને કનેક્ટ કરવામાં આવે અને બીજા ટર્મિનલને એક સાથે કનેક્ટ કરવામાં આવે તેવા કનેક્શનને આપણે પેરેલલ કનેક્શન કહીએ છીએ. તો અહીંયા તમે જોશો તો R2 અને R3ને કેવા કનેક્ટ કરેલા છે? પેરેલલમાં. જ્યારે બીજી બાજુ તમે જોશો તો જે રેઝિસ્ટન્સ R1 છે એ R1ને તમારો બાકીના જે બે રેઝિસ્ટર હતા તેના સાથે સિરીઝમાં કનેક્ટ કર્યા છે. કઈ રીતે? તો સિરીઝમાં કનેક્શનમાં શું થાય કે પહેલા રેઝિસ્ટરનો પહેલો છેડો એ બીજા રેઝિસ્ટરના બીજા છેડા, સમજી લો કે આ બે રેઝિસ્ટન્સનો આપણે રિઝલ્ટન્ટ એટલે કે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીએ તો એ રેઝિસ્ટરના સાથે આ સિરીઝમાં કેવી રીતના કનેક્ટ થશે? તો કે આ છેડો એના બીજા પહેલા છેડા સાથે, એટલે આ બે રેઝિસ્ટરના પહેલા છેડા સાથે પહેલા રેઝિસ્ટન્સનો બીજો છેડો કનેક્ટ કરવામાં આવે તો આપણે એને સિરીઝ કનેક્શન કહીશું. એટલે અહીંયા શું થયું કે જે R1 છે એ બાકીના બે રેઝિસ્ટર સાથે સિરીઝમાં કનેક્ટ છે, જ્યારે બાકીના બે રેઝિસ્ટર છે એ પેરેલલમાં કનેક્ટ કરેલા છે. તો આમ જ્યારે સર્કિટ હશે તો આ રીતની સર્કિટમાં સૌપ્રથમ આપણે શું કરવાનું કે જે પેરેલલ કનેક્શન હોય એ પેરેલલ કનેક્શનનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લેવાનો અને એ ટોટલ રેઝિસ્ટન્સ જ્યારે પેરેલલનું મળી જાય એ ટોટલ રેઝિસ્ટન્સને બીજો જે રેઝિસ્ટર જેના જોડે સિરીઝમાં છે ત્યારબાદ સિરીઝના રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા લગાવીને આપણે એનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો રહેશે. એટલે અહીંયા હું શું કરીશ, પહેલાં પેરેલલ ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું જે પેરેલલનું ફોર્મ્યુલા છે એ એપ્લાય કરીશ ને R2 અને R3ની મદદથી હું ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લઈશ. જે ટોટલ રેઝિસ્ટન્સ મને અહીંયા મળી જશે એ રેઝિસ્ટન્સને હું R1 જોડે શું કરીશ, સિરીઝમાં કનેક્ટ કરીશ અને ત્યારબાદ શું થશે કે સિરીઝમાં કનેક્ટ કર્યા પછી R1 અને આનો ટોટલ રેઝિસ્ટન્સ એ બંને સિરીઝમાં આવી ગયા પછી હું સિરીઝનું ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા એપ્લાય કરી ને જે મને આન્સર આવશે એ મારો આ સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ દર્શાવશે.
આ મિશ્ર સર્કિટમાં બંને પ્રકારના જોડાણ સિરીઝ અને પેરેલલ ગુણધર્મો જોવા મળશે અને જ્યાં જેવી એપ્લિકેશન્સ હશે તે પ્રમાણેનું તમારે સિરીઝ અને પેરેલલ કનેક્શન કરી અને તમે કમ્બાઇન સર્કિટ બનાવી શકો છો. ચાલો હવે આપણે આગળ એક્ઝામ્પલ વિશે વાત કરીશું. તો અહીંયા આગળ જે પહેલો એક્ઝામ્પલ આપ્યો છે તેના અંદર આપણને એક 60 ઓમ રેઝિસ્ટન્સ આપ્યો છે, બીજો 220 ઓમ છે, તેના સાથે બીજો બી 21 ઓમ, 5 ઓમ, 15 ઓમ અને 10 ઓમ એમ ટોટલ આપણને 6 રેઝિસ્ટન્સ આપેલા છે. હવે અહીંયા આગળ જ્યારે પણ આ રીતના સર્કિટ કમ્બાઇન સર્કિટ આપ્યું હોય તો સૌપ્રથમ તેને બોક્સ બનાવીને જુદા પાડી દેવા કે કેટલા રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરેલા છે અને કેટલા સિરીઝમાં. તો અહીંયા તમે જોશો તો સૌપ્રથમ પાછળના જે 3 છે આ 3 રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્શન કરેલા છે. હવે પેરેલલ કનેક્શન ઓળખતા આવડવું જોઈએ, કેમ કે આ 3 રેઝિસ્ટન્સનો જે પહેલો છેડો છે એને કોમન કરેલો છે, એટલે કે એક સાથે જોડેલો છે. તે જ રીતે બીજો જે છેડો છે એ બીજા છેડાને એ લોકોએ કોમન એટલે કે સાથે કનેક્ટ કરેલા છે. તે જ રીતે આ જે બીજા 2 રેઝિસ્ટર છે એ 2 રેઝિસ્ટરને પણ તમે જોશો તો પહેલા ટર્મિનલને સાથે કનેક્ટ કર્યા છે અને બીજા ટર્મિનલને સાથે કનેક્ટ કર્યા છે અને જે 6 ઓમનો રેઝિસ્ટન્સ છે એ એકલો છે. હવે તમે જોશો તો આ 2નો ટોટલ રેઝિસ્ટન્સ અને આ 3નો ટોટલ રેઝિસ્ટન્સ એ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ કરેલા છે. બરાબર, તમે જોશો તો અહીંયા જો પહેલો રેઝિસ્ટન્સ એ આ 2 સાથે સિરીઝમાં છે, ત્યારે આ 2 રેઝિસ્ટન્સ એ આના સાથે સિરીઝમાં છે. તો આ પ્રમાણે આપણે સોલ્વ કરીશું, જેમાં આપણે સૌપ્રથમ જે બોક્સ બનાવ્યા છે એ બોક્સને નામ આપી દઈશું, જેમ કે આ છે AB. બરાબર, હું આ રેઝિસ્ટન્સને AB નામ આપી દઉં છું. જ્યારે આ રેઝિસ્ટન્સને BC ના આ બોક્સના ટોટલ રેઝિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવો હશે તો હું BCનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશ અને આને હું આ જંકશનને હું CD નામ આપી દઉં છું. બરાબર, તો આ પ્રમાણે AB, BC અને CDનો રેઝિસ્ટન્સ આપણે સૌ પ્રથમ ફાઇન્ડ કરીશું. એ 3 ફાઇન્ડ થઈ ગયા પછી આપણે ABનો રેઝિસ્ટન્સ, BCનો રેઝિસ્ટન્સ અને CDના રેઝિસ્ટન્સનો શું કરીશું, સિરીઝમાં કનેક્શન થશે એટલે બંનેનો 3નો સરવાળો કરીશું. બરાબર, હવે આપણે અહીંયા આગળ ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરવાના કીધા છે. તો ટોટલ વોલ્ટેજ માટે મારે શું જોઈએ, એક તો ટોટલ કરંટ જોઈએ, જે કરંટ તમારે અહીંયા આપેલો છે I = 5 એમ્પિયર. બરાબર, અને ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો પડશે, જેના માટે આપણે સૌપ્રથમ શું કરીશું કે BCનો પેરેલલ રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા લગાવીને ટોટલ BCનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું. તે જ પ્રમાણે CDના અંદર રહેલા 3 રેઝિસ્ટરનું ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું, જે આપણને CDનો ટોટલ રેઝિસ્ટન્સ આપશે. હવે આ 3 રેઝિસ્ટન્સ મળી ગયા પછી આપણે એ 3 સિરીઝમાં કનેક્ટેડ હોવાથી સિરીઝનું ફોર્મ્યુલા લગાવીને આપણે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું અને ત્યાં ઓહ્મ્સ લો લગાવીને V = IR પરથી આપણે ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરીશું. તો ચાલો આપણે એક્ઝામ્પલને સમજીએ. સૌપ્રથમ હું શું કરીશ, BC માટેનું ફોર્મ્યુલા લગાવીશ, જે અહીંયા આગળ પેરેલલમાં છે. તો એ 2 પેરેલલ માટે મેં અહીંયા ફોર્મ્યુલા લગાવ્યું 1/RT = 1/R1 + 1/R2. આ પેરેલલ માટેનું ફોર્મ્યુલા છે. હવે આ 1/RT = 1/R1 + 1/R2 એ ફક્ત BC જે આ જંકશન છે એ જંકશન માટેનું જ ફોર્મ્યુલા છે. તો તમારે એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા આગળ આપણે વેલ્યુને પુટઅપ કરીશું. હવે મિત્રો આપણે એ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટઅપ કરીશું. તો અહીંયા તમે જોશો તો બંને રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે, 20 ઓમ છે. તો અહીંયા મેં R1 અને R2ની વેલ્યુ પુટઅપ કરી કે 1/RT = 1/R1ની વેલ્યુ 20 ઓમ અને R2ની વેલ્યુ પણ 20 ઓમ. હવે આ બંનેનો આપણે કેલ્ક્યુલેશન કરીશું, લસા લઈશું તો લસા આવશે 40. બરાબર, હવે અહીંયા 40 આવ્યો તો અહીંયા 20ને કેટલા વડે ભાગીએ, 40ને 20 વડે ભાગીએ તો કેટલો આન્સર આવે તો કે 2. એ જ પ્રમાણે અહીંયા આવશે 2, તો 2 + 2. બરાબર, એટલે આન્સર શું થશે 4/40. તો જો આનો આન્સર કેટલો આવ્યો 4/40. બરાબર, હવે અહીંયા આગળ આપણે આને ઉલટાઈ દઈશું, છેદને અંશમાં, અંશને છેદમાં લાવીશું તો RT = 40/4 થશે. બરાબર, અહીંયા શું કર્યું કે 1 જે RT હતું એ 1/RT ને
હું અંશમાં લઈ ગયો, આ છેદમાં છે એ છેદને હું અંશમાં લઈ ગયો અને અંશને છેદમાં લઈ આવ્યો, તો એ જ પ્રમાણે સામેની બાજુ પણ કરવાનું, છેદને અંશમાં, અંશને છેદમાં, બરાબર. હવે 40/4 તો આન્સર કેટલો આવશે? 10. એટલે આપણો જે આન્સર આવ્યો, ટોટલ જે રેઝિસ્ટન્સ આવ્યો એ 10 ઓહ્મ આવ્યો. હવે આ જે ટોટલ રેઝિસ્ટન્સ આવ્યો એ કયો આવ્યો? તો કે આ જે બીસી જે આપણું બોક્સ હતું બીસી જંકશનનું, એ બીસી જંકશનનો ટોટલ રેઝિસ્ટન્સ આપણે કેટલો મળી ગયો? 10 ઓહ્મ મળી ગયો. એ જ પ્રમાણે હવે આપણે સીડી બોક્સના અંદર, સીડી જંકશનના અંદર જે 3 રેઝિસ્ટન્સ છે તેના માટેનું ફોર્મ્યુલા લગાવીશું કે સીડી બ્રાન્ચના અવરોધને પેરેલલની રીતે અવરોધ શોધીએ તો એનું ફોર્મ્યુલા આપણે ખબર છે, 1/RT = 1/R1 + 1/R2 + 1/R3. હવે આના અંદર R1, R2 અને R3, તો R1 5 ઓહ્મ છે, R2 15 ઓહ્મ છે અને R3 આપણો કેટલો છે? 10 ઓહ્મ છે. તો એની વેલ્યુ પુટઅપ કરીશું, બરાબર. બધાનો લસા લઈશું, બધાનો લસા આવશે 30, બરાબર. આ છેદમાં 30 કઈ રીતના આવ્યા તો એ તમે બતાવી દઉં કે એવી ડિજિટ, એવો આંકડો લેવાનો કે જે બાકીના જે 3 છેદ છે એ છેદના સાથે એનો ગુણાકાર કે ભાગાકાર થઈ શકે. તો અહીંયા જો 5 છે, અહીંયા 30 છે, તો 30ને 5 વડે ભાગીએ તો 6 × 5 = 30, એટલે કેટલા આવશે? 6. તો એ આ છેદના જે અંશમાં આવશે 6, બરાબર. બીજું 15 × 2 = 30, તો 2 આવ્યો એટલે અહીંયા આવ્યો 2, બરાબર. અને 30ને 10 વડે ભાગીએ તો આન્સર આવશે 3, જે આપણે અહીંયા પુટઅપ કર્યો. હવે આપણે એનું સોલ્યુશન કરીશું, તો 6 + 2 + 3 એટલે કેટલા થશે? 8 ને 3 11. તો 1/RT = 11/30. હવે આના છેદને અંશમાં, અંશને છેદમાં લાવીશું એટલે કે ઉલટાઈ દઈશું, તો RT = થશે 30/11. હવે 30/11નું આન્સર આવશે આપણો 2.7. એટલે કે આપણો જે આ સીડી જંકશન છે એ સીડી જંકશનમાં જે 3 રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કર્યા છે એ 3 રેઝિસ્ટન્સનું ટોટલ રેઝિસ્ટન્સ આપણને મળી ગયો, RT = 2.7 ઓહ્મ. હવે આપણા પાસે બીસીનો ટોટલ રેઝિસ્ટન્સ છે, સીડીનો ટોટલ રેઝિસ્ટન્સ છે અને એબીનો ટોટલ રેઝિસ્ટન્સ. હવે આ 3 એબી, બીસી અને સીડી 3 રેઝિસ્ટન્સ આપણને સિરીઝમાં કનેક્ટ છે. તો સિરીઝનું ફોર્મ્યુલા અહીંયા એબી, બીસી અને સીડી માટે કનેક્ટ કરીશું. તો સિરીઝમાં કનેક્શનમાં શું આવે કે 3નો ડાયરેક્ટ સરવાળો કરવાનો, એટલે કે RT ટોટલ રેઝિસ્ટન્સ = RAB, એટલે કે એબી જંકશનનો રેઝિસ્ટન્સ વત્તા બીસી જંકશનનો રેઝિસ્ટન્સ વત્તા સીડી વચ્ચેનો રેઝિસ્ટન્સ. તો અહીંયા લખ્યું RT = RAB + RABC + RACD. હવે આપણને RAB કેટલો છે? 6 ઓહ્મ આપેલો છે, તેની વેલ્યુ પુટઅપ આપણે અહીંયા કરીશું 6 ઓહ્મ. બીસીની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરી 10 ઓહ્મ, એટલે એની વેલ્યુ લીધી અહીંયા 10 ઓહ્મ. અને ત્યારબાદ સીડીનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યો, જે આપણને મળ્યો 2.7 ઓહ્મ, જે અહીંયા આપણે લખ્યો 2.7 ઓહ્મ. 3નો સરવાળો કરીશું તો 10 ને 6 16, 16 ને 2 18, આન્સર આવશે 18.7 ઓહ્મ, બરાબર. હવે આ 18.7 ઓહ્મ આપણો ટોટલ રેઝિસ્ટન્સ આવી ગયો. ફાઇન્ડ શું કરવાનું છે? તો આપણે ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. તો ટોટલ વોલ્ટેજ માટે મારે ઓહ્મ્સ લોનો હું અહીંયા ઉપયોગ કરીશ. ઓહ્મ્સ લો યાદ હોય તો V = I × R. તો ઓહ્મ્સ લો અહીંયા એપ્લાય કરતાં આપણને ટોટલ કરંટ આપેલો છે 5 એમ્પિયર. ટોટલ રેઝિસ્ટન્સ આપણે અહીંયા ફાઇન્ડ કર્યો 18.7 ઓહ્મ. વેલ્યુ પુટઅપ કરીશું 5 × 18.7, તો આપણો આન્સર આવશે 93.5, જે આપણો ટોટલ વોલ્ટેજ હશે. તો આમ ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરવા માટે જે મિક્સ એટલે કે કમ્બાઇન્ડ સર્કિટ હોય છે એમાં સૌપ્રથમ જેટલી બી કમ્બાઇન્ડ સર્કિટમાં જેટલા બી પેરેલલ હોય, બરાબર, પેરેલલ કનેક્શન હોય, એના સૌપ્રથમ આપણે પેરેલલ કનેક્શનનું ફોર્મ્યુલા એપ્લાય કરીને એનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લેવાનો. ત્યારબાદ બધા ટોટલ રેઝિસ્ટન્સ એકસાથે સિરીઝમાં આવી જાય તો છેલ્લે તેનો સિરીઝનો ફોર્મ્યુલા એપ્લાય કરીને ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો. તો આશા કરું છું તમારે સમજમાં આવી ગયું હશે. જો ન સમજમાં આવે તો કોમેન્ટ કરીને પૂછજો, હું તમારે ફરીથી સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું. હવે મિત્રો, જે બીજો એક્ઝામ્પલ છે તેના વિશે વાત કરીએ તો એક 10 ઓહ્મના અવરોધની સિરીઝમાં 2 15 ઓહ્મના અવરોધને પેરેલલમાં ગોઠવેલ છે. જો સર્કિટમાંથી પસાર થતો કરંટ 1.5 એમ્પિયર હોય અને વોલ્ટેજ 20 વોલ્ટ હોય તો પેરેલલમાં જે અવરોધ છે, બરાબર, તે અવરોધ કેટલો હશે તે ફાઇન્ડ આપણને કરવાનો છે.
આપણને આ વસ્તુ આપેલી છે. હવે આપણે ડ્રોઈંગમાં વાત કરીએ તો 10 ઓમના રેઝિસ્ટન્સની સિરીઝમાં 3 રેઝિસ્ટર્સ આપેલા છે, જેમાં 2 15 ઓમના છે અને એક રેઝિસ્ટન્સ એવો છે જેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, જે આ 3 રેઝિસ્ટન્સને પેરેલલમાં કનેક્ટ કરેલા. સૌપ્રથમ આપણે શું કરી દઈશું કે જે વેલ્યુ આપી છે તે વેલ્યુ જાણી લઈશું કે ટોટલ કરંટ આપણને આપ્યો છે 1.5 એમ્પિયર અને ટોટલ વોલ્ટેજ આપ્યા છે 20 વોલ્ટ. હવે આપણે પહેલાં તો રેઝિસ્ટરોને અલગ પાડી દઈશું કે કેટલા સિરીઝમાં છે અને કેટલા પેરેલલમાં છે. તો સૌપ્રથમ અહીંયા જે આ 3 છે બરાબર રેઝિસ્ટર, એ બંને શેમાં આપેલા છે? પેરેલલમાં આપેલા છે. તો હવે આ 3 પેરેલલ રેઝિસ્ટરને સાથે જે 10 ઓમનો જે રેઝિસ્ટર છે બરાબર, એ રેઝિસ્ટર આપણને શેમાં આપેલો છે? સિરીઝમાં આપેલો છે. હવે આના સાથે સાથે આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. તો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે મારે આ બ્રાન્ચનો એક તો કરંટ ખબર હોવી જોઈએ અને એનો વોલ્ટેજ ખબર હોવી જોઈએ, જેમાંથી આપણા પાસે કોઈ પણ વેલ્યુ આપણે ખબર નથી. તો હું સૌથી પ્રથમ શું કરીશ કે મારે વોલ્ટેજ ફાઇન્ડ કરવો હોય તો યાદ કરો, સિરીઝના અંદર વોલ્ટેજ કેવો હોય? જુદો જુદો. જ્યારે પેરેલલમાં વોલ્ટેજ કેવો હોય? સરખો. હવે આ પેરેલલ બ્રાન્ચ જે છે એના એક્રોસમાં જે વોલ્ટેજ હશે એ દરેક રેઝિસ્ટરના એક્રોસમાં સેમ વોલ્ટેજ હશે, પણ એ માટે મારે એના એક્રોસનો વોલ્ટેજ જાણવો પડે. હવે સિરીઝમાં ટોટલ વોલ્ટેજ 20 વોલ્ટ હોય તો અહીંયા તમે જોશો તો સિરીઝમાં આ એક રેઝિસ્ટર અને આનો ટોટલ રેઝિસ્ટન્સ 2 જ છે. તો મારા જે વોલ્ટેજ છે એ 2 જગ્યાએ ડ્રોપ થશે, એક તો આ રેઝિસ્ટન્સના એક્રોસમાં અને એક આ ટોટલ રેઝિસ્ટન્સના એક્રોસમાં. તો હું શું કરીશ કે સૌપ્રથમ હું વોલ્ટેજ ફાઇન્ડ કરીશ કે અહીંયા હું નામ આપી દઉં કે આ જંકશનનું નામ AB છે, જ્યારે આ જંકશનનું નામ હું આપી દઉં છું BC. તો હું સૌપ્રથમ VABનું આના એક્રોસમાં થતો જે વોલ્ટેજ ડ્રોપ હશે એ કયો હશે? VAB હશે. જ્યારે આના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે એ થશે VBC. તો સૌપ્રથમ હું VAB ફાઇન્ડ કરીશ. VAB કેવી રીતના મળશે? તો કે V ઓહ્મ્સ લો લગાવીશું. V ABના અંદરથી પસાર થતો કરંટ ગુણ્યા ABના અંદરનો રેઝિસ્ટન્સ. તો જે આપણને ખબર છે I અને R બરાબર, તે VAB મળી ગયા પછી હું ટોટલ વોલ્ટેજમાંથી VAB માઇનસ કરીશ તો મને શું મળશે? VBC મળશે. અને VBC મળશે તો મને આના એક્રોસનો મને શું મળી ગયો? વોલ્ટેજ મળી ગયો. હવે મને ફક્ત આ કરંટ ફાઇન્ડ કરવાનો રહેશે. તો હું આ બે વચ્ચેનો કરંટ ઓહ્મ્સ લો પરથી ફાઇન્ડ કરી લઉં, કેમ કે વોલ્ટેજ બધા વચ્ચે કેવો રહેશે? જો આ મને 2 કરંટ મળી જાય તો ત્રીજો કરંટ મળી જાય, અને ત્રીજો કરંટ અને વોલ્ટેજ મળી જશે તો મારે રેઝિસ્ટન્સ મળી જશે. તો ચાલો આપણે એ સમજીએ. સૌપ્રથમ આપણે શું કરીશું કે 10 ઓહ્મના અવરોધને આગળ થતો વોલ્ટેજ ડ્રોપ શોધીશું. જેમ કે આ મેં કીધું એ પ્રમાણે. તો હું અહીંયા ઓહ્મ્સ લો લગાવીશ કે VAB I R, એટલે કે 1.5 × 10. તો અહીંયા 1.5 × 10 કરીશું તો મને મળશે 15 વોલ્ટ, એટલે કે મને VAB કેટલો મળી ગયો? 15 વોલ્ટ. હવે VAB મળી ગયો તો મારે ટોટલ વોલ્ટેજમાંથી હું VAB માઇનસ કરું તો મને VBC મળશે, કારણ કે સિરીઝમાં શું થશે? ટોટલ વોલ્ટેજ પહેલા રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ વત્તા બીજા રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ. તો અહીંયા શું થશે? જુઓ, પેરેલલના અવરોધ આગળ થતો વોલ્ટેજ ડ્રોપ VAB અહીંયા VBC લીધું છે આપણે, તો VBC 20 - 15 બરાબર. તો 20 જે આપણે આપેલા છે ટોટલ વોલ્ટેજ, અને VAB જે આપણે 15 વોલ્ટ ઉપર ફાઇન્ડ કર્યા એ. તો મારે આના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે આ પેરેલલ સર્કિટના એક્રોસમાં એ મને મળશે 5 વોલ્ટ. તો હવે અહીંયા આગળ આપણે જે ફાઇન્ડ કર્યું 5 વોલ્ટ એ આ પેરેલલના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ છે. એનો મતલબ કે જો રેઝિસ્ટન્સ આરના એક્રોસમાં 5 વોલ્ટ હોય તો 15 ઓહ્મ અને 15 ઓહ્મ દરેક રેઝિસ્ટન્સના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? 5 વોલ્ટ. કેમ? કારણ કે એ 3 પેરેલલમાં કનેક્ટેડ છે અને પેરેલલમાં વોલ્ટેજ કેવો રહેશે? સેમ રહેશે, જે આગળ આપણે ભણી ગયા. તો આ વસ્તુ અહીંયા જરૂર પડે છે કે જેથી પેરેલલમાં જોડેલા દરેક અવરોધના આગળ થતો વોલ્ટેજ ડ્રોપ કેટલો રહેશે? 5 વોલ્ટ રહેશે. હવે આપણે VABC મળી ગયો છે, એટલે આપણે
આ બ્રાન્ચ એટલે કે બીસીના અંદરના 15 ઓમના રેઝિસ્ટન્સનો કરંટ, આ 15 ઓમના રેઝિસ્ટન્સનો કરંટ અને આ બ્રાન્ચનો કરંટ સૌપ્રથમ ફાઇન્ડ કરીશું. તો જેના અંદર હું સૌપ્રથમ આ I1 ફાઇન્ડ કરું તો શું આવશે કે કરંટ ઇઝ ઇક્વલ ટુ ઓહ્મ્સ લો V/R. આપણે V કેટલો ફાઇન્ડ કર્યો આગળ 5 વોલ્ટ જે ફાઇન્ડ કર્યો VBC એ 5 વોલ્ટ ડિવાઇડેડ બાય એનો રેઝિસ્ટન્સ એટલે કે 15. તો આન્સર શું આવશે 1/3 એમ્પિયર. તે જ પ્રમાણે I2 એટલે કે આના અંદરનો ફાઇન્ડ કરીશું એ બી આવશે 1/3 એમ્પિયર્સ. અને હવે પેરેલલના અંદર કરંટ આપણને ખબર નથી કેમ કે આનો રેઝિસ્ટન્સ નથી ખબર. તો શું કરીશું ટોટલ કરંટ ઇઝ ઇક્વલ ટુ શું થાય આનો કરંટ વત્તા આનો કરંટ વત્તા આ રેઝિસ્ટન્સનો કરંટ. હવે મારે આ રેઝિસ્ટન્સનો કરંટ ફાઇન્ડ કરવો હોય તો આ રેઝિસ્ટન્સનો કરંટ ઇઝ ઇક્વલ ટુ શું થશે ટોટલ કરંટ માઇનસ આ બે બ્રાન્ચનો કરંટ. તો હું અહીંયા કરીશ I3 ઇઝ ઇક્વલ ટુ 1.5 એટલે કે આપણો જે ટોટલ કરંટ છે. હવે સિરીઝમાં કરંટ સેમ રહે તો આ રેઝિસ્ટન્સમાં બી એ જ કરંટ હોય અને આ આખી બ્રાન્ચમાં જે એન્ટર થતો કરંટ છે એ બી કેવો રહેવાનો સેમ રહેવાનો માઇનસ આ બે બ્રાન્ચનો કરંટનો સરવાળો એટલે 1/3 પ્લસ 1/3 બરાબર. તો હવે આનો લસા કરશો તો આન્સર આવશે આપણો 5/6 એમ્પિયર બરાબર. હવે 5/6 એમ્પિયર આપણને શું મળી ગયો I3 મળી ગયો. હવે અહીંયા ફરી ઓહ્મ્સ લો એપ્લાય કરીશું તો શું થશે કે VABC ઇઝ ઇક્વલ ટુ IR એટલે VABC આપણો 5 વોલ્ટ હતો બરાબર ને I3 આપણને કેટલો મળ્યો 5/6 એમ્પિયર મળ્યો બરાબર. તો હું શું કરીશ આ I3 ને આ બાજુ લાવીશ બરાબર. તો શું થઈ જશે હવે અહીંયા આપણે I3ની વેલ્યુ પુટઅપ કરીશું એટલે કે 5/6 ગુણ્યા R ઇઝ ઇક્વલ ટુ 5. હવે આ I3ની વેલ્યુને આપણે ઇક્વલ ટુના પેલી બાજુ લઈ જઈશું તો શું થશે છેદ અંશમાં જશે અંશ છેદમાં આવશે બરાબર. તો શું થશે 5 ગુણ્યા 6/5 થશે 5 ઉડી જશે એટલે આપણો આન્સર આવશે R ઇઝ ઇક્વલ ટુ 6 ઓહ્મ. એટલે કે આ જે રેઝિસ્ટન્સ છે જે આ બે 15 ઓહ્મના પેરેલલમાં કનેક્ટ કર્યો છે તે કેટલા ઓહ્મનો રેઝિસ્ટન્સ છે 6 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા આવડવા જોઈએ. હવે મિત્રો જે બીજો એક્ઝામ્પલ છે તેમાં કીધું છે કે ઉપર દર્શાવેલ સર્કિટમાં કુલ અવરોધ શોધો અને તેમાંથી પસાર થતો કુલ કરંટ શોધો. એટલે આમાં આપણે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે અને તેમાંથી પસાર થતો ટોટલ કરંટ ફાઇન્ડ કરવાનો છે. જે અહીંયા આગળ તમારે એક રેઝિસ્ટન્સ આપ્યો છે જે ટોટલ સર્કિટના પેરેલલમાં છે કેટલો છે 4.25 ઓહ્મ. બીજો જે છે એ છે 2.5 ઓહ્મ બરાબર. ત્યારબાદ આપ્યા છે 3 ઓહ્મ 6 ઓહ્મ 4 ઓહ્મ 6 ઓહ્મ અને 8 ઓહ્મ બરાબર. આવી રીતના તમારે અહીંયા રજિસ્ટર આપેલા છે. તેની સાથે તમારે વોલ્ટેજ આપી દીધા છે 220 વોલ્ટ અને ટોટલ કરંટ અને ટોટલ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે સૌપ્રથમ આપણે શું કરીશું જુદી જુદી બ્રાન્ચ બનાવી દઈશું જેથી આપણે સમજવામાં આસાની થઈ જાય. હવે મેં અહીંયા જે બ્રાન્ચ બનાવી જેમાં જે સૌપ્રથમ મેં બ્રાન્ચ બનાવી એ છે 3 પેરેલલ રજિસ્ટર કે જેના અંદર 3 પેરેલલ રજિસ્ટર છે. ત્યારબાદ જે બીજી બ્રાન્ચ બની તેના અંદર 2 રજિસ્ટર પેરેલલમાં છે. ત્રીજી જે બ્રાન્ચ બની એમાં એક જ રજિસ્ટર છે અને ચોથી જે બ્રાન્ચ બની એના પણ એક રજિસ્ટર છે. હવે બ્રાન્ચ બનાવી દીધા પછી આપણે સૌપ્રથમ આપણે તેના નામ આપીશું. હવે આ જે રજિસ્ટર છે એ A અને Bના વચ્ચે છે એટલે મેં આ જે બોક્સ છે આ જે જંકશન છે એને નામ આપ્યું AB. બીજા બોક્સનું નામ આપ્યું CD કારણ કે C અને Dના વચ્ચે છે. જ્યારે આ બોક્સ આવશે DE અને આ આવશે EF બરાબર. તો સૌપ્રથમ આપણે કરીશું RDE એટલે કે આ બે રેઝિસ્ટન્સનું ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું જેને આપણે રેઝિસ્ટન્સ RDE તરીકે ઓળખીશું. ત્યારબાદ આપણે આ 3 રેઝિસ્ટન્સનું પેરેલલનું ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું જેનું નામ આપીશું REF જે આપણને રેઝિસ્ટન્સ REF શોધીને આપશે. ત્યારબાદ આનું જે આવશે એ RCD ઓલરેડી આપણે આપી દીધું છે 2.5 ઓહ્મ. હવે સૌપ્રથમ અહીંયા આપણે
RDE REF અને RCD ફાઇન્ડ કરવાનું છે। જો એ મળી ગયા પછી એ ત્રણે ત્રણનું આપણે સિરીઝનું ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું તો એ આપણને મળશે RC થી લઈને F સુધીનું એટલે કે RCF ટોટલ રેઝિસ્ટન્સ મળી જશે। અને આ ટોટલ રેઝિસ્ટન્સ મળશે એ RAB જે આ AB આ રજિસ્ટર છે જેને આપણે RAB તરીકે ઓળખીએ એ રજિસ્ટર RAB અને RCF એકબીજાના પેરેલલમાં આવશે એટલે પેરેલલનું ફોર્મ્યુલા પાછું લગાવીને આપણે જે ટોટલ રેઝિસ્ટન્સ મળશે એ ટોટલ રેઝિસ્ટન્સ આપણો સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ બનશે। તો ચાલો એને કઈ રીતના શોધવાનું તેના વિશે આપણે સમજીએ। તો સૌપ્રથમ આપણે RDE એટલે કે આ બે રેઝિસ્ટન્સનો પેરેલલમાં જે છે તેનું ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું। તો એ ટોટલ રેઝિસ્ટન્સનું ફાઇન્ડ કરવામાં સૌપ્રથમ આપણે DEનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું। ફોર્મ્યુલા આવશે 1/RT = 1/R1 + 1/R2 જેમાં R1 3 ઓહમ છે એટલે 3 લીધું અને આ 6 ઓહમ છે એટલે 6 લીધું। આનો જે ફાઇનલ જે આવશે એ આવશે 3 + 1.5 / 9 એટલે કે 9 એનો શું આવ્યો LCM આવ્યો લસા આવ્યો બરાબર। આને 3 તરી 9 થશે એટલે અહીંયા 3 આવ્યો। અહીંયા કેટલા આવશે 1.5 15 × 6 કરો એટલે તમારે 9 1.5 × 6 કરો એટલે 9 આવે એટલે અહીંયા વેલ્યુ આપણે શું મૂકી 1.5। હવે એવું કરીશું એટલે આવશે 1/RT = 4.5 3 + 1.5 એટલે થશે 4.5 / 9। હવે આને ઉલટાવતા અંશને છેદને અંશ કરતા તો RT = આવશે 9/4.5। હવે આનું તમે ઉડાવશો એટલે 4.5 × 9 ને 4.5 વડે ભાગશો તો આન્સર શું આવશે 2 ઓહમ આવશે। એટલે આપણે જે આ RT એટલે કે જે RDE મળ્યો એ RDE આપણે ટોટલ કેટલો મળ્યો 2 ઓહમ મળી ગયો। હવે આપણે REF શોધીશું। હવે EF બ્રાન્ચનો કુલ અવરોધ શોધીશું। EF એટલે કે આ ત્રણ જે રજિસ્ટર છે એનું પેરેલલ રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા લગાવીને આપણે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું। તો ટોટલ રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા અહીંયા લગાવ્યું જેમાં પહેલો રેઝિસ્ટન્સ છે 4 ઓહમ એટલે આપણે અહીંયા બતાવ્યું 1/4 ઓહમ। બીજો છે 6 ઓહમ એટલે અહીંયા બતાવ્યું 1/6। ત્રીજો છે 8 ઓહમ તો અહીંયા લગાવ્યું 1.8 જેનો LCL હતા આપણને મળશે LCM 18 બરાબર। ઉપર જે LCMનું ફોર્મ્યુલા લગાવીને આપણે અહીંયા જે વેલ્યુ આવશે એ વેલ્યુ અહીંયા પુટઅપ કરીશું। ત્યારબાદ ઉપરનો સરવાળો કરવાનો જેનું સોલ્યુશન આપણને મળશે 9.75/18 બરાબર। હવે આને આપણે શું કરીશું ઉલટાવી દઈશું એટલે કે છેદના અંશના છેદમાં કરીશું તો આપણે મળશે RT = 18.975। જો તમે એનું કેલ્ક્યુલેટ કરશો તેને કેલ્ક્યુલેટરના અંદર 18/9.75 કરશો તો આપણી વેલ્યુ આવશે REF એટલે કે આ ત્રણ રેઝિસ્ટન્સનો જે ટોટલ રેઝિસ્ટન્સ આવશે એ આપણો આવશે 1.8 ઓહમ બરાબર। તો આ રીતે આપણે બે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લીધા એક તો RDE અને REF બરાબર। હવે આપણા પાસે જે ત્રીજો રેઝિસ્ટર છે RCD એ ઓલરેડી આપણને ખબર છે। તો હવે આપણે C અને Fના વચ્ચે જેટલો રેઝિસ્ટન્સ છે એનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો એમાં RCD RDE અને REF એ ત્રણે ત્રણ કેવા છે સિરીઝમાં કનેક્ટેડ છે। તો આપણે ત્રણે ત્રણનો શું કરીશું સરવાળો કરીશું તો આપણા પાસે ફોર્મ્યુલા છે સિરીઝના અંદર RCF એટલે કે આ C પોઈન્ટ અને આ F પોઈન્ટ વચ્ચેનો જે ટોટલ રેઝિસ્ટન્સ આવશે જે આપણે RCFથી દર્શાવ્યો છે એ RCF = શું થશે RCD એટલે કે આ રેઝિસ્ટન્સ RDE જે આ બંનેનો ટોટલ રેઝિસ્ટન્સ આવ્યો એ RDE અને REF જે આ ત્રણે ત્રણ રેઝિસ્ટન્સનો ટોટલ રેઝિસ્ટન્સ આવ્યો REF એ ત્રણે ત્રણનો આપણે સરવાળો કરીશું તો આપણો RCD કેટલો ઓલરેડી આપણે આપેલો છે 2.5 જે અહીંયા પુટઅપ કર્યું। RDE આપણે આગળ શોધ્યું જે આપણે 2 ઓહમ આવ્યો હતો અને REF જે હમણાં આપણને 1.8 મળ્યો બરાબર। આ ટોટલ રેઝિસ્ટન્સ આપણને આપશે RCF એટલે કે આ ટોટલ રેઝિસ્ટન્સ આપણને મળી ગયો જે C અને F પોઈન્ટના વચ્ચે રહેલો છે। હવે આ ટોટલ રેઝિસ્ટન્સ મળી ગયો એ ટોટલ રેઝિસ્ટન્સ એ RAB એટલે કે આ જે રેઝિસ્ટન્સ છે એના પેરેલલમાં થઈ જશે। શેના પેરેલલમાં ABના। તો આપણે શું કરીશું એ બંનેનું
પેરેલલનું રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા લગાવીશું 1/RT ઇઝ ઇક્વલ ટુ 1/ શું આવશે RAB એટલે કે 4.25 જે અહીંયા પુટઅપ કર્યું વત્તા RCF જે આપણે ઉપર મળ્યું 6.3 બરાબર. હવે આનો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આપણું કેલ્ક્યુલેશન્સ આવશે 4.15 ડિવાઇડેડ બાય 10.55. તમે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. હવે આને ઉલટાઈ દેતા અંશનો છેદનો અંશ કરતા આવશે ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 10.55 ડિવાઇડેડ બાય 4.15 બરાબર. જેનું તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમારે ટોટલ રેઝિસ્ટન્સ મળશે 2.54 ઓમ. એટલે કે આખી સર્કિટનો જે ટોટલ રેઝિસ્ટન્સ આવ્યો કેટલો આવ્યો 2.54. સૌપ્રથમ આપણે ડીનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યું ટોટલ, ત્યારબાદ આનું ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યું. આ બંનેના જે રેઝિસ્ટન્સ આવ્યા ટોટલ એ આ સીડી સાથે સિરીઝમાં છે એટલે આનો 3 ટોટલ રેઝિસ્ટન્સ આપણે સિરીઝના ફોર્મ્યુલાથી ફાઇન્ડ કર્યું અને ત્યારબાદ AB અને RCFને આપણે પેરેલલમાં ફાઇન્ડ કરીને ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લીધો. હવે ટોટલ રેઝિસ્ટન્સ મળી ગયો અને ટોટલ વોલ્ટેજ જો આપણને ખબર હોય તો આપણે ટોટલ કરંટ ફાઇન્ડ કરીએ ઓહ્મ્સના ફોર્મ્યુલા પરથી કે I ઇઝ ઇક્વલ ટુ V/R, જેમાં V આપણને આપેલો છે 220 વોલ્ટ, R ટોટલ આપણે ફાઇન્ડ કર્યો 2.54. તો આપણો જે ટોટલ કરંટ આવશે એ આવશે I ઇઝ ઇક્વલ ટુ 86.6 એમ્પિયર. તો આ પ્રમાણે આપણે જે કમ્બાઇન્ડ સર્કિટ હોય છે એ કમ્બાઇન્ડ સર્કિટને સિરીઝ પેરેલલને સોલ્વ કરીને આપણે ટોટલ રેઝિસ્ટન્સ, કરંટ અને વોલ્ટેજ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આશા કરું છું તમારા આજના આ વિડીયોમાં કેલ્ક્યુલેશનમાં સમજ આવી ગયું હશે. જે ન સમજમાં આવ્યું હોય અને બીજી કોઈ રીતે સમજવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. હું તે રીતે પણ આપને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આજના આ વિડીયોમાં આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.